શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. રક્ષાબંધન પર્વની આપ સર્વે દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છા, શુભકામનાઓ. આવો સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રક્ષાબંધન પર્વની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી. ખેલો ઇન્ડિયામાં વડાપ્રધાને યુવાનો સાથે કર્યો સંવાદ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મતદાર યાદીને લઈ ગરમાયું રાજકારણ. અને માણાવદરના યુવાનની હત્યા નાણાકીય લેણદેણમાં કર્યાની આરોપીની કબૂલાત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ઘરોમાં તહેવારનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ભક્તિ અને સ્નેહનું વાતાવરણ છવાયું હતું. સવારથી જ બહેનોએ પૂજાની થાળીઓ તૈયાર કરી હતી. તેમણે ભાઈઓના કપાળે કુમકુમ તિલક કરી અક્ષત લગાવી અને આરતી ઉતારી હતી. બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના સાથે તેમના જમણા હાથની કલાઈ પર રાખડી બાંધી હતી. આ પછી બહેનોએ ભાઈઓનું મોં મીઠું કરાવી આશીર્વાદ આપ્યા હતા. સામે પક્ષે ભાઈઓએ પણ પોતાની બહેનોનું મોં મીઠું કરાવ્યું હતું. તેમણે જીવનભર તેમની રક્ષા કરવાનું અને દરેક સુખ દુઃખમાં સાથ આપવાનું વચન આપ્યું હતું. ભાઈઓએ બહેનોને તેમની પસંદગી મુજબની ભેટ, સોગાતો અને રોકડ રકમ આપીને ખુશી વ્યક્ત કરી હતી. શાસ્ત્રમાં પણ રક્ષાબંધન પર્વને વર્ણવવામાં આવ્યો છે, જેમાં બલિરાજાના હાથે કુંતા માતાએ રાખડી બાંધી હતી. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના હાથે દ્રૌપદીજીએ રક્ષા બાંધી હતી. ત્યારથી જ રક્ષાબંધન તહેવારની લોકો ઉજવણી કરે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રક્ષાબંધન પર્વે ભાઈ બહેનના સંબંધોની મીઠાશ વધારી પારિવારિક સ્નેહને વધુ મજબૂત બનાવ્યો હતો. સૌએ સાથે મળીને આ પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. જી, મારું નામ જીવાણી શૈલા છે અને આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જે આજે આખા દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આપણા મન તો રાખડી એટલે કે ભાઈને રાખડી બાંધે, બહેનને રાખડી, બરોબર, પણ રક્ષાબંધનનું આપણે જો મહત્વ જોઈએ તો કેટલા ટાઈમથી આ મહત્વ ચાલતું આવે છે અને એનું સાચું મહત્વ જોઈએ તો બલિરાજાએ કુંતી માતાને રાખડી બાંધી હતી અને દ્રૌપદીજીએ કૃષ્ણ ભગવાનને રાખડી બાંધી હતી. હવે જો એ જમાનાથી રાખડીનું મહત્વ હાલતું આવે છે. રાખડીની વાત કરીએ તો રાખડી છે એ માત્ર ખાલી એક દોરો નથી, એમાં આપણે આપણો પ્રેમ પોરવીએ છીએ. ભગવાન આપણા ભાઈને સારું તંદુરસ્ત આપે, સારું આયુષ્ય આપે, એને સારું ભવિષ્ય આપે. એનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે આપણે દોરે દોરે આપણી જે આપણા આશીર્વાદ હોય એ પોરવીને આપણે આપણા ભાઈને રાખડી બાંધીએ છીએ. પછી આપણે ચોખાથી ઓવાણા લઈએ છીએ કે એની જે પણ તકલીફ આવતી હોય એ બધી ભગવાન આસાન કરી દે, એને ક્યાંય કઈ વસ્તુની ઘટ ન પડે અને એ હંમેશા હસતા રહે. એટલે આપણે જોવા જઈએ તો રાખડીનું મહત્વ તો આપણે જેટલા લોકો મળે એના પ્રત્યે બધું અલગ અલગ બધા કહે છે, પણ જોવા જઈએ ને તો રાખડી છે ને એ એક ભાઈ અને બેન વચ્ચેના સંબંધનો એક સ્ત્રોત છે. એટલે આપણે જોઈએ ને તો એ એક એવી વસ્તુ છે કે આપણે શબ્દો દ્વારા નથી દર્શાવી શકતા અને રાખડીનું મહત્વ બહુ જ છે. અને રાખડી ઈ ભાઈ પ્રત્યે એક બેનની લાગણી દર્શાવે છે, પ્રેમ દર્શાવે છે અને ઈ બે ભાઈ બહેન વચ્ચેના પ્રેમનો એક સિમ્બોલ છે. જૂનાગઢ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને જ્યારે બહેનોએ રાખડી બાંધી ત્યારે અત્યંત લાગણીસભર અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જેલ પ્રશાસન દ્વારા બહેનો પોતાના બંદીવાન ભાઈઓને સરળતાથી રાખડી બાંધી શકે અને શુભેચ્છાઓ પાઠવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજન પાછળ ભાઈ બહેનના પવિત્ર પ્રેમની સાથે કેદીઓમાં માનસિક પરિવર્તન આવે અને તેઓ પરિવારનો સ્પર્શ અનુભવી શકે તેવો ઉમદા આશય રહ્યો છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. બહેનની રક્ષા માટે આજના દિવસે ભાઈ વચન આપે છે અને બહેન ભાઈની રક્ષા માટે કવચ સ્વરૂપે રાખડી બાંધે છે.
જૂનાગઢ જેલમાં કેદીઓ પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તેવા ઉમદા આશયથી જેલ વિભાગ દ્વારા દર વર્ષે ખાસ આયોજન કરાય છે. આ વર્ષે પણ જેલમાં કેદીઓને તેઓની બહેન રાખડી બાંધી આ પવિત્ર દિવસની ઉજવણી કરી શકે અને કોઈ ભાઈનો હાથ સૂનો ન રહી જાય તે હેતુથી રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ શકે તેવું આયોજન કરાયું હતું. કોઈ પણ વ્યક્તિ જન્મથી ગુનેગાર હોતો નથી. કાયદા વિરુદ્ધ કરેલ કાર્યના કારણે વ્યક્તિ જેલના સળિયા પાછળ ધકેલાય છે, પરંતુ ગુનેગાર બન્યા બાદ તે સારા માર્ગે વળીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ સારું જીવન જીવી શકે તેવા હેતુથી જેલ વિભાગ સતત અનેક કામગીરી કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે કરતું હોય છે. તેવામાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે વહેલી સવારથી જ જેલમાં બંધ ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. રાખડી બાંધતી બહેનો ભાવ વિભોર બની હતી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. જેલર GR વણઝારા, જૂનાગઢ જિલ્લા જેલ. અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલોના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી ડૉક્ટર કેલન રાવ તથા DIG શ્રી બારોટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પવિત્ર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં બહારથી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી અને આ પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. જે રક્ષાબંધન નિમિત્તે જેલ ડિપાર્ટમેન્ટથી ની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે એમને અહીંયા આવી અને એમના ભાઈઓ જોડે એક રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી થાય એ પ્રમાણે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ બહેનો આવી અને પોતાના ભાઈઓને રાખડી બાંધી અને જે લાગણીસભર દ્રશ્યો ઊભા થાય છે એ આપ જોઈ શકો છો. અને ગુજરાત જેલ વિભાગ અને જૂનાગઢ જિલ્લા જેલ વિભાગ વતી હું જેલર GR વણઝારા આપ સર્વેને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ભાઈને રાખડી બાંધવા આવ્યા છે. પોલીસ વાળાની બહેનોની મહેરબાનીથી એમને અંદર રાખડી બાંધવા જવા દીધા. એટલા હેરાન થતા આવતા પોલીસ વાળાનો, બેનનો, બધાયનો બહુ આભાર. અને મારા ભાઈને વહેલા હેર છૂટી જાય એની વિનંતી છે અમારે બેનોની. 4 બહેનો છીએ અમે. ભાણે વાત જોવે છે અને બેનો એની વાત જોવે છે. ભાઈએ કાંઈ ગુનો કર્યો નથી એટલો બધો. અને મા છે બાપ નથી, મા છે બાપ નથી. માને અટાણે કેનો આધાર? એક દીકરો છે સરવણની કોઈડે, એની રાહ જોઈને પડી છે ખાટલામાં. એટલે હું વિનંતી કરું છું, ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે મારા ભાઈ સાગરને પહેલાં છૂટો કરે આમાંથી. મારું નામ છે કિંજલબેન સુરેશભાઈ ટાટમિયા છે. હું આવું છું રાજકોટથી ને. એટલે આજે રક્ષાબંધનનો તહેવાર હતો એ નિમિત્તે અમને કર્મચારીએ બધા અમને ભાઈને મળવા દીધા, સાગર ભુવાજી. એટલે અભિનંદન મારો. ખૂબ ખૂબ લાગણી અમને. ભાઈ ઉપર લાગણી હોય જ ભાઈ. હાલ હું જૂનાગઢ જિલ્લા જેલમાં છું. આજના પવિત્ર દિવસે મારી બેન મને રાખડી બાંધવા આવી છે અને એમના રાખડી બાંધીને હું એમના આશીર્વાદ મેળવું છું. અને મારા પરિવારને અને બેનને એવી હું વચન આપું છું કે આજ પછી હું ક્યારેય ગુનો કરીશ નહીં. અને આજના દિવસે હું મારી બેનને આ ભેટ આપું છું. આજ રોજ જૂનાગઢ જિલ્લા જેલ પ્રશાસન દ્વારા જે વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને એમને અમો સૌ દિલથી આભાર માનીએ છીએ. ભગવાન ભોળાનાથને રીઝવવા માટેનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પૂજા અર્ચના અને ધાર્મિક ભક્તિ કરવાનો, એમાં પણ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર, જે તહેવાર નિમિત્તે બહેન પોતાના ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈના હાથે રાખડી બાંધે છે. આ પ્રસંગની ઉજવણી માટે જૂનાગઢ જેલ પ્રશાસન દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ જેલ પ્રશાસન અમોને દરેક ધાર્મિક પ્રસંગ ઉજવવા માટે પૂરતો સાથ સહકાર અને આપે છે, તે બદલ તમામ બંદીવાન વતી હું જૂનાગઢ જેલ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માનું. ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેન વચ્ચેના પવિત્ર પ્રેમ, રક્ષા અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન રક્ષાબંધનના પવિત્ર તહેવારની સમગ્ર દેશ સાથે જૂનાગઢમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર પ્રસંગે વર્ષોની પરંપરાને જાળવી રાખીને જૂનાગઢ ભાજપ મહાનગર મહિલા મોરચાની ટીમ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મોરચાની અગ્રણી બહેનો જ્યોતિબેન વાડોલિયા, શીતલબેન, ભાવનાબેન, મીનાબેન મહેતા, હિનાબેન, યોગેશ્વરીબા, નિરીખાબેન, કિરણબેન અને અનિલાબેન સહિતની બહેનોએ કોકો બેંક લિમિટેડના પથદર્શક અને વરિષ્ઠ અગ્રણી ડોલરભાઈ કોટેચાની મુલાકાત લીધી હતી.
અને બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ડોલરભાઈ કોટેચાના કાંડા પર રક્ષારૂપી રાખડી બાંધી હતી. બહેનોએ તેમના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સફળતાની મનોકામના કરી આશીર્વાદ તેમજ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. અને કાર્યક્રમના અંતે તમામ બહેનોને પ્રેમપૂર્વક ભેટ અર્પણ કરીને આશીર્વાદ પાઠવ્યા હતા. રક્ષાબંધનના પવિત્ર તહેવારે મારી બહેનોએ મારી રક્ષા માટે મને રક્ષા બાંધી છે. સમગ્ર વિશ્વમાં એક ભારત દેશ જ એવો દેશ છે કે જ્યાં બહેનભાઈના પવિત્ર સંબંધો અતૂટ વિશ્વાસ સાથેના યાદ કરાવતા દર વર્ષે આવતો આ એક ભવ્ય અને દિવ્ય તહેવાર છે. બેન પ્રભુને પ્રાર્થના કરી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈની ફરજ બને છે કે બેન સાથેના જે પવિત્ર સંબંધો, અતૂટ સંબંધો જે છે એમાં બેનના જીવન પર્યંત ક્યારે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે, અને આવે તો પણ ભાઈ ખડે પગે એની ઊભો રહે અને એની સાથે રહે છે. બેનભાઈના અતૂટ સંબંધોનો અને અતૂટ વિશ્વાસનો આ પવિત્ર તહેવાર છે. અને આજના તહેવારે મને સગા ભાઈની જેમ માનતી મારી બહેનોએ મારી રક્ષા માટે થઈ અને રક્ષાબંધનના દિવસે મારે ત્યાં પધારેલ છે અને મને ખૂબ આનંદ છે અને ખૂબ મોટો ગૌરવ છે. ખેલો ઇન્ડિયામાં વડાપ્રધાને યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આગામી રાષ્ટ્રીય રમત દિવસના ઉપક્રમે મારો યુવા ભારત જૂનાગઢ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે બાઉદીન સાયન્સ કોલેજ ખાતે ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં માય ભારત દ્વારા આયોજિત આ કાર્યક્રમની વિશેષ પ્રશંસા કરતા યુવાનોને રમતગમત સાથે જોડાવા, ફિટનેસને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા તથા ભારતને રમતગમતના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરિત કર્યા હતા. પ્રધાનમંત્રીના સંબોધન બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેલાડીઓએ યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર ખેલો ઇન્ડિયા સેન્ટરના કબડ્ડી ખેલાડી સંદીપ, નડિયાદના વોલીબોલ ખેલાડી જંકટ સ્નેહા તથા સ્થાનિક કુસ્તી ખેલાડી રાઠોડ બંસરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય ખેલાડીઓએ યુવાનો સાથે પોતાના રમતગમતના અનુભવો શેર કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરોડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે સંવાદ કરતા રમતગમતનું મહત્વ, યુવા શક્તિ ભૂમિકા તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ખેલો ઇન્ડિયા અંતર્ગત યુવા સંવાદ આજે સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ નીચે, એમના માર્ગદર્શન નીચે યોજાણો. જૂનાગઢની અંદર પણ બાઉદીન કોલેજ ખાતે આજનો આ કાર્યક્રમ યુવાનોની અંદર ખેલ પ્રત્યેની જાગૃતતા આવે અને ભારત દેશ એ ખેલથી મજબૂત બને. ખેલ છે એ રમત નથી, પણ આ દેશના યુવાનોને સશક્ત કરવાના, આ દેશના યુવાનોને માનસિક મજબૂત કરવા અને એની અંદર એક નવી ચેતના જાગૃત કરવાનું કામ એ ખેલ કરી રહ્યું છે. અને આ યોજનાઓની સાથે જેની માનસિકતા, એમની સ્ટેબિલિટી યુવાનોની અંદર વધે છે, એટલે એનાથી દેશના યુવાનો નશામુક્ત પણ બને છે. એમના માટેના પ્રયત્નોથી નશામુક્ત ભારત અને આ દેશના યુવાનો ખેલે તો જીતશે. ખેલની અંદર પડવાનું પણ આવે છે, ઊભું થવાનું પણ આવે છે, દોડવાનું આવે છે. આ દેશના યુવાનોને આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે એક આ દેશનો યુવાન એ ભારત દેશનું ભાવિ છે, એમના ઘડતર માટે આ કાર્યક્રમનું આયોજન ખૂબ સુંદર રીતે થયું છે. ત્યારે હું તમામ આયોજકોને खूब खूब अभिनंदन आपको। जैसा कि हम सभी को विदित है कि 29 अगस्त को राष्ट्रीय खेल दिवस का आयोजन प्रतिवर्ष होता है और मेजर ध्यानचंद जी की जयंती होती है, तो उसके उपलक्ष्य में ही आज 27 अगस्त 2026 को देश के माननीय प्रधानमंत्री जी द्वारा देश के सभी युवाओं के साथ, खिलाड़ियों के साथ वर्चुअल संवाद किया गया। उसके अंतर्गत प्रत्येक जनपद में 2 जो शिक्षण संस्थान चयनित हुए थे, वहां पर यह कार्यक्रम आयोजित हुआ है। आज हमारे जनपद जूनागढ़ में भी हम लोग अभी बाउदीन साइंस कॉलेज में, जहां पर यह कार्यक्रम सफलतापूर्वक आयोजित हुआ। और हमारे साथ जो स्पोर्ट्स पर्सन आज इस कार्यक्रम में जुड़े हैं, संदीप जी, राठौड़ बंसरी जी और स्नेहा जी,
इन्होंने अपने एक्सपीरियंसेस के बारे में सभी युवाओं को, खिलाड़ियों को बताया और कैसे भारत एक स्पोर्टिंग एंड फिट नेशन बन सकता है। 2030 में कॉमनवेल्थ गेम्स और 2036 में ओलंपिक्स गेम्स का भी आयोजन भारत में प्रस्तावित है, उसको लेकर भी इन लोगों ने युवाओं से साझा किए अपने विचार और यूथ के जो आइडियाज थे, जो पर्सपेक्टिव थे, जो सजेशंस थे, वो उन लोगों ने आइडिया बॉक्स के माध्यम से आज सबमिट किए हैं। ये पूरा आयोजन जो है बहुत उत्साहपूर्वक वातावरण में संपन्न हुआ। इसके लिए मैं सभी को बहुत बहुत धन्यवाद और आभार प्रकट करता हूँ। धन्यवाद। नशा मुक्त युवा भारत जे स्कीम चालू है एना माटे खेलो इंडिया संवाद जे योजायेલું હતું એનામાં અમે સ્પોર્ટ્સ પર્સન તરીકે ભૂમિકાઓ ભજવી હતી કે અમે બધા પ્લેયરો અથવા તો જે પણ સ્ટુડન્ટ છે એ લોકોને કેવી રીતે આગળ વધે સ્પોર્ટ્સ તરફ અથવા તો પોતાના હેલ્થ જે છે એ કેવી રીતે સારી કરે એના માટે અમે બધાને ઇન્ટ્રોડ્યુસ કર્યું અને એ લોકો બધાને જાણકારી આપી। તો આજના દિવસમાં જોવા જઈએ તો બધા નશા તરફ વધારે વળતા હોય છે, તો એ લોકોને સ્પોર્ટ્સ તરફ આગળ વધારવા માટે આપણે જે ડેલી રૂટીન છે એ ચેન્જ કરવું જોઈએ અને આપણે એ લોકોને આગળ વધારવા જોઈએ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાઈમાંથી એનસીવી પ્લેયર છું અને હું એઝ અ કબડ્ડી પ્લેયર છું અને હું હમણાં લાસ્ટ ટાઈમ સિનિયર નેશનલ 4 ટાઈમ સિનિયર નેશનલ રમ્યું છું અને તેથી મારું અહીંયા સ્વાગત કરવાનું છે એઝ અ કબડ્ડી પ્લેયર, નેશનલ પ્લેયર તરીકે। ગિરનાર સેટલમેન્ટ વિસ્તારમાં વન વિભાગ સામે જન આક્રોશ ફેલાયો છે, જેને લઈ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। જૂનાગઢમાં ગિરનાર જંગલ પરિસરમાં આવેલ સેટલમેન્ટ ક્ષેત્રના હિન્દુ સનાતની ધાર્મિક સ્થળો પર વન વિભાગ દ્વારા કરવામાં આવતી કથિત દમનગીરી અને હેરાનગતિના વિરોધમાં સ્થાનિક સંગઠનો મેદાને આવ્યા છે। આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ અભિષેક પટોડિયાના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આવેદનમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગિરનારના મંકોડી સેટલમેન્ટમાં સ્થાનિક ધાર્મિક જગ્યાઓના અબાધિત હક્કો માન્ય હોવા છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્યાં વસવાટ કરતા સાધુ સંતો, મહંતો, સેવાભાવી ભક્તો તેમજ દર્શનાર્થે આવતા યાત્રિકોને ખોટી રીતે અટકાવીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। આ મુદ્દે સંગઠનના વિભાગ મહામંત્રી ગૌરવ સુખાનંદીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગિરનાર ક્ષેત્રના પ્રાચીન હિન્દુ દેવસ્થાનો અને દર્શનાર્થીઓ પર વન વિભાગ દ્વારા અવારનવાર વિચિત્ર અને મનગઢત નિયમો થોપવામાં આવી રહ્યા છે। ક્યારેક 12 વર્ષથી નાના બાળકોના પ્રવેશ પર રોક લગાવી દેવાય છે, તો ક્યારેક અચાનક સાયલન્સ ઝોન જાહેર કરી દેવામાં આવે છે। સેટલમેન્ટ વિસ્તારોમાં ધાર્મિક જગ્યાઓને કાયદેસર અબાધિત અધિકારો મળેલા હોવા છતાં આ સ્થળો પર સતત દમનકારી નીતિ અપનાવવામાં આવી રહી છે। તેમણે ચેતવણી આપી હતી કે જો આ સમસ્યાઓનો વહેલી તકે સુખદ ઉકેલ નહીં આવે તો આ સ્થાનિક જન આક્રોશ આગામી દિવસોમાં રાજ્યવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે। આજગત ગિરનાર મંડળમાં રહેલા સાધુઓ, અન્ય ભક્તો અને વિવિધ સનાતન હિન્દુ ધર્મની સંસ્થાના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું છે। અમુક સમયથી ગિરનાર ક્ષેત્રમાં આવતા ભક્તોને જે પ્રાચીન અમુક મંદિરો છે જેનો વર્ણન પુરાણોમાં છે, શ્રાવણ માસની દરમિયાન જ્યાં પૂજનનો દર્શનનો મહત્વ રહ્યું છે, એવા સ્થાનોમાં જતા લોકોને જે વન વિભાગ છે એના દ્વારે અટકાવવામાં આવે છે, ચેકિંગના નામ પર હેરાન કરવામાં આવે છે। જંગલ જેવા વિસ્તારમાં જે બહારથી લોકો આવે છે એને એવો આગ્રહ કરવામાં આવે છે કે અંદર ફોન ન લઈ જાવો। આજના સમયમાં ફોનની જે ઉપયોગિતા છે, કોઈ એમરજન્સીની અંદર લોકોને જરૂરત પડી શકે છે, ત્યારે આવા અતિ કઠોર અને ક્રૂર રીતે લોકોને પાછા વાળવામાં આવે છે। જે તે સમયથી આપણે જોઈએ છીએ કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા આપણા જે સુપ્રસિદ્ધ તીર્થો છે, પવિત્ર દેવાલયો છે, એનું વિકાસ તીર્થસ્થળ તરીકે એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। એના માટે વિવિધ પ્રકારની નિધિઓ દેવામાં આવી રહી છે, પણ આવી રીતે પ્રચાર થતા જ્યારે બહોળી સંખ્યામાં લોકો આ તીર્થો તરફ વળી રહ્યા છે ત્યારે જે તંત્ર છે, સિસ્ટમ છે, એની અંદર જે વિપરીત નિયમો રહ્યા છે, જે એક સિંક્રોનાઇઝેશન હોવું જોઈએ નિયમોનું, એ ન હોવાના કારણે
પાછા જે લોકો આવે છે એને દર્શન નથી મળતા, એ લોકોને હેરાન કરવામાં આવે. એટલે સૌથી વિનંતી છે કે આ જે કાંઈ વિષય છે એ અમુક નિયમોના કારણે વિપરીતીકરણ ઊભું થાય છે, તો એના લીધે ભક્તોને અસુવિધા ન થાય અને અસંતોષ ન ફેલાય. ખાસ કરીને આવા શ્રાવણ જેવા પવિત્ર દિવસોમાં જ્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. આજના આયોજન પત્રના કાર્યક્રમ ભારત હિન્દુ સંસ્કૃતિ RSS સમાજ કલ્યાણના બધા સંતો બધા ભક્તોના માટે એક નિવેદન છે કે ભારત સંસ્કૃતિના જે ધર્મ ક્ષેત્ર જે છે ખાડે જાય છે, આ સાયલેન્ટ ઝોન્સમાં નાખવાનો, આને નાખવાનું, મોબાઈલ ના લઈ જવાનો આ કાર્યક્રમ જે આ લોકો કરે છે, આ ભારતના સંસ્કૃતિ માટે આપણે હિન્દુ ધર્મ માટે બધાથી મોટી ઠોસ પહોંચે છે. આના ઠોસ જેવી તેવી નથી, મારી એકની નથી, આખા વિશ્વ ભારતની છે અને આખા વિશ્વ ભારતના આને પ્રત્યાઘાત થાય છે. અને આ લોકો જે છે ને ફેક ન્યૂઝ બનાવીને ભાઈને મોબાઈલમાં રાખી દે છે અને આના દ્વારા એમ કહી દે છે કે ગિરનાર ક્ષેત્ર આખો બંધ છે. આ લોકોને આ કાર્યવાહી છે કે ફેક ન્યૂઝ બનાવીને ગિરનાર ક્ષેત્ર બધું બંધ છે. અને બંધના એલાન કરીને આ પબ્લિકમાં અસર, ધર્મ ક્ષેત્રમાં અસર, માલ ચડાવવામાં અસર, મજૂરીમાં અસર, આ બધા જે છે રોક કરે. આ ફોરેસ્ટ ખાતાના ઓફિસરો જેટલા છે આ માલ ચડાવવામાં, ખાવા પીવાના અનાજના માલ બી ચડાવવું નથી ગિરનારમાં, આ બી અનાજના માલને આ લોકો રોકે છે. કારણ કે આ લોકોની એટલી દાદાગીરી છે કે આ દાદાગીરી અમે ત્રસી ગયા છે. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને જટાશંકરે દર્શન કરવા જવા માટે રોકવામાં આવ્યા, ત્યારે પણ ખૂબ રોષ ઠેલવો, ઉપરથી ફોન કરાવવા પડ્યા તો લોકોને દર્શન કરવા જવાબ લે. જે એ પૂરું થયું ત્યાં આત્મેશ્વરે જે દર્શનાર્થીઓ આવ્યા ને રોકવામાં આવ્યા કે ભાઈ છોકરાઓને લઈ જવાની મનાઈ છે, તો 12 વર્ષના છોકરાઓની મનાઈ છે, તો છોકરાઓ શું અહીંયા દર્શનાર્થીઓ છે કે ફોરેસ્ટના જવાબદારી પોતે લઈને મૂકીને દર્શન કરવા જાય. અને આવી રીતે કોઈ ને કોઈ રીતે જે સેટલમેન્ટની હિન્દુ દેવાલયો આવેલા છે તેમાં પ્રદૂષણના નામે હોય, પ્લાસ્ટિકના નામે હોય, એન કેન પ્રકારે રોકટોક કરવામાં આવે છે. જ્યારે આ સેટલમેન્ટની જે જગ્યાઓ આવેલ છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ જગ્યામાં અબાધિત હકો સાથે હિન્દુ સમાજને આપેલા છે, તો ત્યાં કોઈ પણ ફોરેસ્ટ અધિકારી કનડગત કરી શકતા નથી. તો સમુખનું સરકારે એમાં સુવિધાઓ આપવી જોઈએ. ઉપરથી ને પુષ્કળ પ્રમાણમાં કરોડોની ગ્રાન્ટ આવે છે, તો ત્યાં વ્યવસ્થા ઊભી કરો ને લોકો બધું આવે. કારણ કે પ્રકૃતિ સાથે આપણે નહીં જોડાશું તો લોકો ક્યાં જશે? આ રીતે સતત હેરાનગતિને રોષને આજે હિન્દુ સમાજનો રોષ ભેગો થયો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે મોટી સંખ્યામાં કલેક્ટરશ્રીને આજે આવેદન આપેલ છે, આનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે, અન્યથા જન્માષ્ટમી પછી મારો આંદોલનના કાર્યક્રમ પણ આના વિરુદ્ધમાં ચાલુ થશે. આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ તેમજ હિન્દુ આસ્થા ધરાવતા ધર્મ ભક્તજનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું. આ આવેદનની અંદર રજૂઆત કરવામાં આવી કે વારંવાર ગિરનાર ક્ષેત્રની અંદર આવતી હિન્દુ દેવસ્થાનોના સંતો મહંતો તેમજ ત્યાં જતા ભક્તજનોને અવારનવાર વન વિભાગ દ્વારા મનગઢત કાયદાઓ અને નિયમો લાગુ કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે. ક્યારેક 12 વર્ષથી નાના બાળકોને અંદર પ્રવેશબંધી કરી દે છે, તો ક્યારેક સાયલેન્સ ઝોન જાહેર કરી દે છે, ક્યારેક એક ધારા જવા જ નથી દેતા. જ્યારે સેટલમેન્ટની અંદર ધાર્મિક સ્થાનોને આબાદિત અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે વન વિભાગ દ્વારા આ ગિરનાર ક્ષેત્રમાં આવેલ તમામ દેવસ્થાનો ઉપર જે આ એમનું દમનકારી પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને આજે આવેદન આપ્યું છે. અને આજે બધા જ હિન્દુ સંગઠનોએ સાથે મળી અને કલેક્ટરશ્રીને એક ચીમકી આપી છે કે જો આ અંગે ઘટતું કરવામાં નહીં આવે તો આ જન આક્રોશ જન આંદોલન સ્વરૂપે આગળ વધશે અને આ આંદોલનને રાજ્યવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી પણ બનાવવામાં આવશે. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સંત સમિતિ, ગિરનાર સંરક્ષણ સમિતિ, ગિરનાર છાયા મંડળ, હિન્દુ રક્ષક સમિતિ અને બધી હિન્દુવાદી સંસ્થા, સમગ્ર સિંધી સમાજના આગેવાનો આ સાથે ગિરનારના પ્રશ્ન માત્ર એક જગ્યા પૂરતું નથી. સોંડાપુરથી જાય તો હનુમાનગઢી છે, ખૂબ પ્રાચીન જગ્યા છે. એ પછી આગળ ધરીએ તો દામોદર તીર્થ ક્ષેત્ર આવે છે, તો દામોદર તીર્થ ક્ષેત્રમાં ઉપરના જેટલા ચેક ડેમો છે
આ ચેકડેમો આજની તારીખે પણ બધા ભરાયેલા છે, જંગલ ખાતું કાઢતું નથી. એના હિસાબે દામોદર તીર્થમાં ચોખ્ખું પાણી આવતું નથી. વારંવાર મગર આવે છે. આજે જ તમે બધું મગરનું લઈ આવ્યા છો. તો આ મગર કોઈ પણ હિન્દુ સમાજના નાના બાળકોથી માંડીને કોઈ પણ ને કાંઈ પણ થાય તો એ જવાબદારી જંગલ ખાતાની. જટાશંકરની પ્રાચીન જગ્યા છે, ત્યાં 12 વર્ષના બાળકોને ન લઈ જવા દેવા, સંતોને હેરાન કરવા, હિન્દુ સમાજના કોઈ પણ આવે યાત્રિક એને હેરાન કરવા. આત્મેશ્વર જ્યાં નરસિંહ મહેતા પોતે ભક્તિ કરતા હતા એ આત્મેશ્વર મંદિરમાં જવાની મનાઈ કરી, 12 વર્ષના બાળકોને લઈ જવાની મનાઈ કરી. એ સિવાય પ્રખ્યાત જગ્યા એવા કાશ્મીરી બાપુની જગ્યા, ત્યાં અડચણ ચાલુ કરી છે. એવી જ દાતારની જગ્યા છે, તો દાતારની જગ્યામાં પણ સાયલેન્સ ઝોન કરવું, ત્યાં મોબાઈલથી ધૂન ન લઈ બોલાવી. આ પ્રકારે સમગ્ર હિન્દુ સમાજના દેવ મંદિરોને ટાર્ગેટ કરી અને જંગલ ખાતું હાલે છે. એટલે સમગ્ર હિન્દુ સમાજની આ બધી સંસ્થાઓએ નક્કી કર્યું, આવેદનપત્રની સાથે 1 અઠવાડિયાનો સમય પણ આપ્યો છે. હા, તમારા ધ્યાનમાં મૂકીએ કે આઝાદીના 80 વર્ષ પછી પણ પ્રજાને પ્રાથમિક સુવિધા નથી મળી. શું હનુમાનધારા ઉપર ભરતવન, સીતાવન, આજની તારીખે પણ ત્યાં લાઇટ નથી. સૌથી મોટું અન્નક્ષેત્ર કમંડલ કુંડ, તો ત્યાં 11 કેવીની લાઈનની મંજૂરી છે, છતાં જંગલ ખાતું જીબીને કરવા દેતું નથી. એટલે આ તમામ પ્રશ્નોના અનુસંધાને આજે બધાએ નક્કી કર્યું છે કે હવે એક મોટું આંદોલન, ધરણાના કાર્યક્રમો, એ સિવાય ફાનસના કાર્યક્રમો આપશું, ફાનસ દેખાડશું આ બધા અધિકારીઓને. કારણ કે આ ફાનસ દ્વારા અમે સાબિત કરવા માંગીએ છીએ કે આજની પણ ગિરનારની અંદર આ પ્રાથમિક સુવિધા નથી આપ્યું, એ માત્ર ને માત્ર આના હિસાબે. એટલે આજને દિવસે આ બધા કાર્યકર્તા આઠમ પછી એક આંદોલન સમૂહ સાથે બેસી નક્કી કરીને બહુ મોટો કાર્યક્રમ કરશે, એ આજે બધાએ જાહેરાત કરી છે. અને આવેદનપત્ર અત્યાર સુધી નરમાઈથી આવેદનપત્ર આપતા હતા, પરંતુ અમારા વિપુલભાઈ, અમારી ટીમ, અમારા બજરંગ દળ વાળા છે એવા વિપુલભાઈ, આ બધા એકો એક કાર્યકર્તાઓએ આજે છેલ્લા શબ્દો થાકી ગયા. આટલા વર્ષમાં 30 વર્ષમાં આંદોલન નતા કર્યા, હવે આ ના છૂટકે અમારે 30 વર્ષ પછી આ આંદોલન કરવું પડે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મતદાર યાદીને લઈ રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યોજાનારી આગામી ચૂંટણી પહેલા જ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટી દ્વારા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈને ચૂંટણીમાં વ્યાપક ગોલમાલ અને ગોટાળા થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. યાર્ડમાં વર્ષોથી પેઢી ધરાવતા અને નિયમ મુજબ વાર્ષિક 50,000 રૂપિયાથી વધુ શેષ ભરતા વેપારીઓના નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. તેમણે શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે દેશભરમાં વોટ કાપીને ચૂંટણી જીતવાની જે પરંપરા ચાલી રહી છે, તે જ ખેલ હવે જૂનાગઢ યાર્ડમાં પણ ખેલાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના આક્ષેપો અને વિરોધ સામે ચૂંટણી તંત્ર અને અધિકારીએ પણ વળતો પ્રહાર કરીને તમામ દાવાઓ ફગાવી દીધા છે. અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો કરતા જણાવ્યું કે નિયમ મુજબ લાયક હોય તેવા એક પણ વેપારીનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું નથી. પ્રાથમિક પુનઃ પ્રસિદ્ધિ અને આખરી મતદાર યાદી નિયમાનુસાર જ બહાર પાડવામાં આવી છે અને દરેક તબક્કે વાંધા અરજી રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જે પણ વેપારીઓએ છેલ્લા 3 વર્ષમાં સતત 50,000થી વધુની શેષ ભરી છે, તે તમામના નામ આખરી યાદીમાં સુરક્ષિત છે. આજે અમે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવ્યા હતા અને મુલાકાતનું કારણ કે થોડા દિવસોની અંદર જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છે અને તેમાં ચૂંટણી વેપારી પાંખ, ખેડૂત અને સંઘની થવાની છે. ત્યારે આ ચૂંટણીની અંદર ખૂબ મોટો ગોલમાલ છે, કારણ કે જે વેપારીઓ છે, આ યાર્ડની અંદર જે વેપારીઓ પોતાની પેઢી ધરાવે છે, એમના નામ કમી કરવામાં આવ્યા છે. મતદાર યાદીમાં એમના નામ નથી. ખોટી અમુક વાતો કરવામાં આવી છે કે જે શેષની જે 50,000થી અપ શેષ થવી જોઈએ એનાથી પણ વધારે શેષ ભરનારા ખેડૂતો છે, એમના પણ નામ નથી, વેપારીઓના પણ નામ નથી. એટલે આ એક મોટો ગોટાળો કરી આ જે ચૂંટણી છે, ચૂંટણી જીતવા માટેનો અજગંડો અપનાવ્યો છે. સમગ્ર દેશની અંદર મત કાપી, વોટ કાપી અને ચૂંટણી જીતવાનો જે એમનો પરંપરા જે છે એ આજે અહીંયા માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં પણ જોવા મળી છે અને ખૂબ મોટો ગોટાળો કરી અને વેપારીઓને ડરાવી, ધમકાવી અને એન કેન પ્રકારે ચૂંટણી ન લડે એવા તમામે તમામ
પ્રયત્નો એમના થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અમારા ધ્યાને કોઈ પણ વેપારીનું નામ નીકળી ગયું હોય કે નિયમ પ્રમાણે હોય અને ન આવ્યું હોય એવું કોઈ ધ્યાને આવ્યું નથી. માર્કેટિંગ યાર્ડની જે મતદાર યાદીઓ બહાર પડી છે, પ્રાથમિક મતદાર યાદી, પુનઃપ્રસિદ્ધિ અને આખરી મતદાર યાદી. પ્રાથમિક અને પુનઃપ્રસિદ્ધિમાં જે પણ મતદારો સમાવેશ થવાના હોય તેઓના નામ સમાવેશ કરેલા છે, તેઓના આખરી મતદાર યાદી પણ નામ છે. આ બંને મતદાર યાદીઓ વચ્ચે વાંધા રજૂ કરવાનો પણ સમય આપેલો હોય છે. ઉપરાંત જો કોઈએ વાંધા રજૂ કર્યા હોય તો નામ સમાવેશ થઈ ગયું હોય અને જે લોકો નિયમ પ્રમાણે છેલ્લા 3 પ્રત્યેક વર્ષમાં 50,000 કરતાં વધુની સેસ ભરેલી હોય તેઓના નામ મતદાર યાદીમાં સમાવેશ છે જ. એ સિવાયના કોઈ લોકોના મતદાર યાદીમાં નામ દૂર કરવામાં આવેલ નથી અને કોઈના વાંધા પણ રજૂ કરેલ હોય એવું અમારા ધ્યાને આવેલ નથી. જલારામ ભક્તિધામ ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સામૂહિક જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢ ખાતે આવેલ શ્રી જલારામ ભક્તિધામના આંગણે શ્રાવણી પૂર્ણિમા, બળેવ તથા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સામૂહિક યજ્ઞોપવિત બદલાવવાનો ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. શાસ્ત્રોક્ત અને વૈદિક પરંપરા અનુસાર યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં લોહાણા મહાજનના શાસ્ત્રી આનંદભાઈ પરાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર અને વિધિવત પૂજા અર્ચના સાથે રઘુવંશી સમાજના ભાઈઓએ નવી જનોઈ ધારણ કરી હતી. આ અવસરે મંદિર પર ધ્વજારોહણ, બાપાનો મહાપ્રસાદ તેમજ અન્ય ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે જલારામ ભક્તિધામ મંડળના ટ્રસ્ટીઓ પ્રોફેસર પીબી ઉનડકટ, ગિરીશભાઈ, પરેશભાઈ, ગૌરવભાઈ રૂપારેલિયા સહિત ટ્રસ્ટી અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. હું શાસ્ત્રી આનંદભાઈ પેરાણી, લોહાણા મહાજનના શાસક કુલ પુરોહિત માળિયા હાટીનાવાડા, હાલ જુનાગઢ. ઘણા વર્ષોથી આ જલારામ ભક્તિધામના આંગણે અહીંયા આજે બળેવ, રક્ષાબંધન, શ્રાવણી પૂર્ણિમા અને એ નિમિત્તે આજે જનોઈ બદલાવાનો કાર્યક્રમ ભક્તિધામ ખાતે દર વર્ષની જેમ આજ વખતે પણ ખૂબ ભાવથી અહીંયા આપણે રાખેલો છે. વૈદિક પરંપરા અનુસાર પૂજા સાથે, ધાર્મિક પૂજા પદ્ધતિ સાથે, અમારી હાજરીમાં મંત્રોચ્ચાર સાથે ઘણા ભાઈઓ રઘુવંશી સમાજ અહીંયા જનોઈ બદલાવે છે. ઘણા પ્રકારના શ્રાવણીના ઉલ્લેખ છે. શુક્લ યજુર્વેદ શ્રાવણી, ઋગ્વેદ શ્રાવણી અને તૈત્તિરીય શ્રાવણી અને સામવેદ શ્રાવણી. જનરલી આપણે એક શ્રાવણીને ઓળખીએ છીએ કે ભાઈ શ્રાવણી એટલે બળે, પણ 4 પ્રકારની શ્રાવણી, જેને 4 પ્રકારે જનોઈ બદલાવાના હોય છે. સામવેદ શ્રાવણી ભાદરવા સુદ પાંચમ, જેને ઋષિ પંચમી કહેવાય, ત્યારે સામવેદ બ્રાહ્મણો ત્યારે સામવેદ શ્રાવણી પ્રમાણે ત્યારે જનોઈ બદલાવે છે. તો આજના દિવસે વેદોક્ત પરંપરા અનુસાર ઉદયાત સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ જુનાગઢની અંદર વસતા સમગ્ર રઘુવંશી સમાજની સાથે અમારો ભક્તિધામ મંડળ, અમારા ટ્રસ્ટી સાહેબ, અમારા સમગ્ર મિત્રો જે મહેનત કરી, જહેમત ઉઠાવી અને દર વખતેની જેમ મંદિરની અંદર ધજા ચડાવવાનું અને અહીંયા સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ હોય છે. સમૂહ માતાજીના લોટાઓ, અહીંયા વેવિશાળ અને અન્નક્ષેત્ર, બાપાની પ્રસાદીના વિવિધ પ્રકારના કાર્યક્રમો અને અમારા ગૌરવભાઈ રૂપારેલિયાથી માંડીને તમામ લોકોનો પૂરો સહયોગ હોય છે. ઉનડકટ સાહેબ, પરેશભાઈ, અમારા સમગ્ર ટ્રસ્ટી મંડળની ટીમ દરેક કાર્યને સફળ બનાવવા ખૂબ ખૂબ જહેમત ઉઠાવે છે. અમે પણ એક લોહાણા મહાજનના કુલ પુરોહિત તરીકે આની સાથે તન મન ધનથી જોડાયેલા છીએ. બળેવ નિમિત્તે સમગ્ર રઘુવંશી સમાજને અમારા એક કુલ પુરોહિત તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે કે આ યજ્ઞોપવિત સંસ્કાર. બ્રાહ્મણ, રઘુવંશી અને રજપૂત આ તમામ જ્ઞાતિઓને જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવાનો જ્યારે અવસર પ્રાપ્ત થતો હોય છે, ત્યારે દર વર્ષે બળેવના રોજ પૂર્ણિમાના દિવસે સૂર્યની સાક્ષીમાં સૌ સૂર્યવંશીઓ આ સરસ મજાનો ઉત્સવ એક પરિવાર સાથે ભેગા થઈને રઘુવંશી પરિવારો જ્યારે આ ક્રમ જનોઈ બદલાવવાનો યજ્ઞોપવિત નવીન પર્વ એટલે કે યજ્ઞોપવિત નવીન ધારણ કરવાનો સંસ્કાર આજના દિવસે ઉજવતા હોય છે, ત્યારે આજરોજ પાછો વિશેષ નિરંજનભાઈ કાર્ય દ્વારા જલારામ ભક્તિધામ ખાતે આ ખૂબ મોટો મનોરથ ધ્વજા ચડાવવાનો, બાપાના પ્રસાદ ધરાવવાનો આવો પણ મનોરથનું સુંદર આયોજન થયું છે. ત્યારે સમસ્ત જલારામ પરિવાર ટ્રસ્ટ, ઉનડકટ સાહેબ, ગિરીશભાઈ, પરેશભાઈ અને દર વખતે આનંદભાઈ જે અમારા જ્ઞાતિના પુરોહિત છે, કુલ પુરોહિત છે, એમની આશીર્વાદથી સૌ રઘુવંશી ભાઈઓ ભેગા થઈને સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. જલારામ બાપાના પ્રાર્થના કે આવીને આવી એકતા અમારા સમસ્ત રઘુવંશી પરિવારમાં જળવાઈ રહીને દર વર્ષે વધુમાં વધુ રઘુવંશી ભાઈઓ આમનો લાભ લે
એવી જ વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. જય જલારામ. મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલોણું દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ પહેલા જ જૂનાગઢમાં સૌ પ્રથમ વખત નંદઘેર વાંચન ભયો વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય અને સંસ્કારના સમન્વય સ્વરૂપ આ શિબિરમાં બાળકો અને સાહિત્ય પ્રેમીઓ માટે અનેક આકર્ષણો છે, જેમાં સહભાગીઓ 1 કલાક સુધી પોતાના મનપસંદ પુસ્તકનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્વતંત્ર વાંચન કરશે. આ ઉપરાંત બાલકૃષ્ણ સાહિત્ય ગોષ્ઠી તથા કાનાના ગીતો વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. શિબિર 30 ઓગસ્ટ સવારે 8 થી 11 વાગ્યા સુધી ગાર્ડન કાફે ખાતે યોજાશે. નવી પેઢીમાં વાંચન પ્રીતિ વધારવાના આ ભગીરથ કાર્યક્રમમાં સંસ્થાના વરિષ્ઠ કાર્યકર ડોક્ટર હર્ષાબેન પાડલિયાએ આ શિબિર માટે માહિતી આપી જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે. હું ડોક્ટર હર્ષા પાડલિયા વાંચન વલોણું સંસ્થા વતી હું એક સંદેશ પહોંચાડવા માંગુ છું કે અત્યારે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, તો કાનાની સાથે નાના બાળકો છે એ ઉજવણીની સાથે પોતે પુસ્તકો વાંચતા થાય એ માટે અમે એક શિબિરનું આયોજન કર્યું છે, જેનું નામ છે નંદઘેર વાંચન ભયો. આ શિબિરની અંદર તમારે ભાગ લેવા માટે 90 540 12 412 આ નંબર ઉપર રજિસ્ટ્રેશન માટે ખાલી તમારું નામ છે એ વોટ્સઅપ કરવાનું છે. ત્યાર પછી જે સ્થળ નક્કી કરવામાં આવેલું છે ગાર્ડન કાફે છે. પ્રાકૃતિક વાતાવરણની અંદર 30/8/2026ના રોજ સવારે 9 થી 11 બાળકો પોતાના માતા પિતા સાથે આવશે, પોતાનું મનપસંદ પુસ્તક લઈ આવશે અને એ પુસ્તક ત્યાં 1 કલાક સુધી તે વાંચશે. કદાચ ઘરેથી પુસ્તક ન લઈ આવે તો અમારા તરફથી પણ એને પુસ્તકો છે એ આપવામાં આવશે અને એ પુસ્તકોનું વાંચન કરશે. બીજા તબક્કાની અંદર 10 થી 11માં કાનાના મધુર ગીતો છે એ ગીતો એને સંભળાવવામાં આવશે. એની સાથે સાથે બાલકૃષ્ણ સાહિત્ય ગોષ્ઠી એટલે કે બાળકોએ જે પુસ્તક વાંચેલું છે એ પુસ્તકના રિવ્યૂ છે એ લેવામાં આવશે. એટલે આના દ્વારા અમારો ઉદ્દેશ એવો છે કે સાહિત્ય અને આપણા જે સાંસ્કૃતિક વારસો છે, આપણા તહેવારો છે, એનાથી બાળકો પરિચિત થાય અને એનામાં વાંચનની ટેવ વિકસે એ અમારો પ્રયત્ન છે. આ પ્રયત્નની અંદર આપ સૌ સહભાગી થશો એવી અમારી અપેક્ષા છે. અસ્તુ. માણાવદરના યુવાનની હત્યા નાણાકીય લેનદેનમાં કર્યાની આરોપીએ કબૂલાત કરી હતી. માણાવદરના જસ્મીનભાઈ મનસુખભાઈ બેચરા નામના યુવાનની ગત તારીખ 20 ઓગસ્ટના રોજ તેમની દુકાનમાં જ છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાકાંડમાં અગાઉ મૃતકનું ખેતર ભાગ્યું રાખતા લીંબુડાના પ્રવીણ ગાંગા બારૈયા નામનો શખ્સ ઘટના સ્થળ પરથી જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેને સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 1 સપ્તાહની સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં જ પોલીસે પ્રવીણ બારૈયાની અટકાયત કરી મામલતદારની હાજરીમાં ઓળખ પરેડ કરાવી હતી. ત્યારબાદ તેને અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કેશોદના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંગલિયાએ જણાવ્યું હતું કે પોલીસની શરૂઆતી પૂછપરછમાં પ્રવીણે ગોળ વાતો કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સઘન પૂછપરછ દરમિયાન તેણે મોબાઈલના પૈસાની લેતી દેતી અને પોતાની પત્ની સાથે સંબંધ હોવાની શંકાના કારણે અગાઉ બોલાચાલી થઈ હોવાનું સ્વીકાર્યું હતું. આ જ બાબતે બોલાચાલી થતાં તેણે જસ્મીનની છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. આટલું જ નહીં, પોલીસ અને સ્થાનિક લોકોને ગુમરાહ કરવા તથા પોતાની જાતને બચાવવા માટે તેણે હત્યા બાદ જાતે જ પોતાના શરીર પર છરીના ઘા ઝીકી દીધા હતા. જે છરીથી હત્યા કરવામાં આવી હતી તે શીલથી લાવવામાં આવી હોવાની પણ તેણે કબૂલાત કરી છે. માણાવદર ટાઉનમાં 20 ઓગસ્ટના રોજ સાંજના 4 થી 5ની વચ્ચે જે હત્યાનો બનાવ બનેલો, તેમાં ઇમેજ મોબાઈલની જે દુકાનદાર છે તેના જસ્મીનભાઈ બેચરા, જે ટાઉનમાં મોબાઈલ રિપેરિંગ તથા એસેસરીઝનો ધંધો કરતા હોય, તેમની સાંજના સમયે તીક્ષ્ણ હથિયાર એટલે કે છરી વડે શરીરના અલગ અલગ ભાગો, હાથ, પેટના ભાગે તથા ગળાના ભાગે ઘા મારી અને જીવલેણ હુમલો કરવામાં આવતા આ જસ્મીનભાઈ છે એ ઘટના સ્થળે જ મરણ ગયેલા. અને ઘટના સ્થળે હાજર પ્રવીણ ગાંગાભાઈ બારૈયાને પણ શરીરે ઈજાઓ થતાં
તેમને પણ સૌપ્રથમ સારવાર માટે માણાવદર સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને આઈસીયુમાં રિફર કરવામાં આવેલા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી માણાવદર પોલીસ દ્વારા મૃતકનું પેનલથી પીએમ કરાવવામાં આવેલું. એફએસએલ સાથે બનાવવાળા સ્થળનું પંચનામું કરવામાં આવેલું. આ ઉપરાંત હત્યાનું ખરેખર શું કારણ છે તે દિશામાં છે એ તપાસ અધિકારી શ્રી દ્વારા છે એ તપાસ હાથ ધરવામાં આવેલી. આરોપી છે એ એકાદ વીક જેવું છે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ રહેલો. ત્યાંથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં આરોપીને પોલીસ દ્વારા છે એરેસ્ટ કરવામાં આવેલો અને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે માગણી કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા છે 5 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. આરોપીનું ઓળખ પરેડ મામલતદારશ્રીની હાજરીમાં પૂર્ણ કરવામાં આવેલી છે. આરોપીને યુક્તિ પ્રયુક્તિથી અલગ અલગ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિશ્વાસમાં લઈ અને આ હત્યા કરવા પાછળનું કારણ શું તે બાબતે પૂછપરછ કરતા આરોપી પ્રવીણ બારૈયાના જણાવ્યા મુજબ પોતે 3 વર્ષ પહેલાં આ મૃતક છે જસ્મીનભાઈ બેચરા તેમની ઇન્દિરા ગામની આવેલી જમીનમાં ભાગ્યું રાખતા હોય અને મોબાઈલ લેવા માટે આવેલા હોય. મોબાઈલના પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થતાં તેમને છે ચપ્પુ વડે હુમલો કરેલો તેવું કારણ જણાવશે. આ ઉપરાંત એક કારણ એ પણ આપી રહેલ છે કે આ મૃતક તથા આરોપીની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હોવા બાબતે આરોપીને શંકા હોય અને માત્ર આ શંકાના આધારે આરોપીએ છે એ ભૂતકાળમાં જસ્મીન બેચરા સાથે છે તેમને બોલાચાલી થયેલી. આ અદાવતને રાખી અને પોતે છે એ મૃતક ઉપર જીવલેણ હુમલો કરવાની હકીકત જણાવતો હોય. આમ હાલ આરોપી છે એ પૈસાની લેતી દેતી, મોબાઈલ માટે અને પ્રેમ સંબંધની શંકા આ બંને અલગ અલગ છે એ કારણ જણાવી રહેલો છે. નામદાર કોર્ટ દ્વારા 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ આપવામાં આવેલા છે. પોલીસ દ્વારા અને તક અધિકારી જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે તેમના દ્વારા ખરેખર ચોક્કસ કયું કારણ જવાબદાર છે તે દિશામાં હાલ છે એ તપાસ શરૂ છે. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ આ ટાઉન વિસ્તારના સીસીટીવી કેમેરા, આ ચપ્પુ છે એ આરોપી શીલમાંથી લાવેલો અને જે દુકાનેથી ચપ્પુની ખરીદી કરેલી ત્યાંની પણ નિવેદન, આ ઉપરાંત બનાવ સ્થળે જે નજીકમાં જે વેપારીઓ છે તેમના નિવેદનો, અલગ અલગ મજબૂત પુરાવા મેળવવા માટે છે તપાસ કરનાર અધિકારીશ્રીએ હાલ છે એ તપાસ હાથ ધરેલ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રક્ષાબંધન પર્વની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી. ખેલો ઇન્ડિયામાં વડાપ્રધાને યુવાનો સાથે કર્યો સંવાદ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મતદાર યાદીને લઈ ગરમાયું રાજકારણ. અને માણાવદરના યુવાનની હત્યા નાણાકીય લેણદેણમાં કર્યાની આરોપીની કબૂલાત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.